હે ભજો ગોવિંદ માધવ ગિરધારી, માધવ ગિરધારી. હે ભજો ગોવિંદ માધવ ગિરધારી, હે ભજો ગોવિંદ માધવ ગિરધારી. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः. मोमाई वडने आ पवित्र भूमि में माँ भगवती मोमाईना सानिध्य में सरस मजानु आवु श्रीमद देवी भागवतनु रूडू आयोजन. प्रथम मां मोमाईना चरणों में प्रणाम करी तेमज व्यासपीठ पर विराजमान मां भगवती स्वरूपा देवी भागवतजीना चरणों में प्रणाम करी अने व्यासपीठ पर विराजमान अमारा बधाईना स्नेही अने अमारा पूजने परम वंदनीय एवा लाखणसिंह भाईना चरणों में अहींथी कोटि कोटि प्रणाम करूँ छूं. साथे भूदेवो बैठा बैठा जे देवी भागवतनो पाठ करी रह्या छे ए भूदेवोने प्रणाम करूँ छूं. सरस मजानुं बधाई दिवस संचालन अमारा जिग्नेश भाई कुंचाला करी रह्या छे एमणे पण प्रणाम करूँ छूं. मंच पर संगीत में साथ आपी रहेला तमाम संगीतकारो तेमज मोमाईवडना आमंत्रणने मान आपी अने समस्त बाबरियावाड़ काठी समाज एना द्वारा जे आयोजन थयुं छे ने एना आमंत्रणने मान आपीने पधारेला तमाम पूजनीय संतोना चरणों में अहींथी कोटि कोटि वंदन करूँ छूं. आगळ मनुभाई थी लई अमरीशभाई थी मांडी अने कोना कोना नाम लઉં बधाने नाम जो ओळखुं छूं. नाथजी बापू थी लई अने ठेठ डायरा में बैठेला तमाम वडीलो युवान दोस्तों आ बाजू बैठेली मारी माताओ बहनों अने मातृ स्वरूपा माताजी एना चरणों में वंदन करी लाखणसिंह भाई पासेथी आज हूँ पहलू तो ये कहूँ कि प्रोग्राम में अनेक वार भेगा बैठा छे पण ए व्यासपीठ पर होय अने एना मुखेथी कथा सांभळवानो मने अमरीशभाई पहलो वेलो मौको मळ्यो छे एटले हूँ पण मारी जातने धन्य अनुभवुं छुं. वर्षोनो एनो अनुभव छे. एमना खूब मैं ए रीते कथाना नाम सांभळ्या छे बधी कथा थती होय त्यारे पण दादा सांभळवानो मने आज पहली वार मौको मळ्यो अने एमांय देवी भागवतनुं अने द्रौपदीना प्रागट्यनी कथा एमना मुखेथी सांभळी. एमां मत्स्यवेधनी जे वात ए मने गमे छे बहु गमे छे एटले ए जेम शास्त्रनी वात तो ले छे पुराणनी वात लई पण साथे चारणी साहित्यनी वात जे एमां प्रवेश करावे एम हूँ घणीवार अमुक वात में मारू लोकदर्शन हूँ मूकतो होऊं छुं. भगवाने अर्जुन ने रात्रिना बोलावे छे. भगवान कृष्ण अवतार में लगभग गुप्त मीटिंगो बहु ओછી करी है, लगभग करी ज नथी. જ્યારે બોલ્યા છે ત્યારે ચડે ચોક કૃષ્ણ બોલ્યા છે પણ બે જગ્યાએ એકાંત લીધો છે. એકવાર કર્ણ સાથે અને એકવાર અર્જુન સાથે. આ વાતું એની જ રહી.
ભગવાન કૃષ્ણ અર્જુન સાથે એકવાર આપ જાણીએ છીએ કે વહટી લઈને આવ્યા છે. દુર્યોધન માન્યા નથી. પહેલું વિરાટ રૂપ તો એને દેખાડ્યું હસ્તિનાપુરમાં. પણ અમે રસ્તે આવતા હતા ત્યારે અમરીશભાઈને અમે જે કે બધા એક જગ્યાએ અમે હોસ્પિટલે બેઠા થોડી વાર, અને ત્યારે એક વાત અમે કરી કે હજી સુધી મને તો ખબર જ નથી પડી કયું સારું છે ને કયું ખરાબ છે. આપ કોઈને ખબર હોય તો કહેજો. કયું પાપ છે, કયું પુણ્ય છે, કયું સુખ છે, કયું દુઃખ છે, એ ખબર નથી પડી. શું કામ? કે આ બધા આનંદ જ કરે છે. ત્યારે આ જે કતલખાના હકારે એ કે એની પ્રજા કે ભીખ તો માગતી જ નથી. બહુ ઔપચારિક વાત કરું. રાવણના છોકરાએ કાંઈ બીજું કંઈ કરતા, એ તો હોનાની નગરીમાં રહેતા હતા. તકલીફ તો રામના દીકરાઓને પડી છે. દુર્યોધનના દીકરા ક્યાંય તકલીફમાં રહ્યા જ નથી. તકલીફ તો પાંડુ રાજાના દીકરાને પડી છે. તો તમે કઈ રીતે કહી શકો ધર્મ સુખ જ આપે અને અધર્મ દુઃખ જ આપે? પણ એટલી સંપદા હોવા છતાં જેનો પરિવાર ઈશ્વરના શરણે ન હોય, એ મારી ભાષામાં એને હું દુઃખ કહું છું. સંપત્તિ ભલે અઢળક હોય પણ એના રખોપા, એની ઉપર છત્ર છાયા ઈશ્વરની ન હોય, એ દુઃખ છે. બાકી તો કોઈને એટલે મેં અમરીશભાઈને દાખલો દીધો કે તમે શર્ટ પહેર્યો છે સફેદ, પેન્ટ પહેર્યું છે બ્લેક. હવે શર્ટ છે એ સફેદ છે, પેન્ટ છે એ બ્લેક છે. હવે એ શર્ટનો ભાગ જે છે એ થોડોક એવો એ કલર કાળાને લાગશે તો એ કાળું હોવા છતાં અહીંયા સફેદ હોવા છતાં સફેદ ડાઘ લાગશે. આપણે પૂછ્યું કે આ ડાઘ ક્યાં પડ્યો, આ સફેદ ક્યાં થયું? પણ આખું જ્યાં બ્લેક છે ત્યાં સફેદ છે તો ડાઘ લાગશે, અને આખું સફેદ છે એ સફેદમાં સહેજ કાળું અડશે તો એ ડાઘ લાગશે. માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે. એ માત્રા બીજી ગમે એ વધી શકે પણ અખંડ ટકી શકે એ કઈ માત્રા? તાકે ઈશ્વરની કૃપારૂપીની પાત્રા છે. અને આ બધું જાણ્યા છતાં એકવાર મોઢામાંથી બોલાઈ ગયું એને પાળવું, પછી એ તમે કોઈ પણ પક્ષમાં હોવ તોય છતાં તમે પાલન કરે જાવશો તો ઈશ્વર તમારા પક્ષમાં હશે હશે ને હશે, અને ઈશ્વર બેઠો બેઠો તમારી ચિંતા કરતો હશે. મૂળ વાત એટલી કે ભગવાન જેની ચિંતા કરે એ જ ધર્મ, જેની ઈશ્વર ચિંતા કરે. ભલે ઇન્દ્રએ ઘણી ભૂલો કરી પણ એ કહેવાના દેવતાઓ, અને એને તકલીફ પડે, ઈશ્વરને ન ગમે એવું પણ કરે, છતાંય ઈશ્વર એની ચિંતા કરે અને એની હાટું પાછો ઈશ્વરને અવતાર લેવો પડે. આનું નામ ધર્મ. અને એવો જ આ ધર્મનો વડલો એટલે મોમાઈ વડ. ત્યાં અનેક વાર આવવાનું થયું છે, અનેક વાર પ્રોગ્રામો કર્યા છે. લક્ષ્મણદાસ બાપુને અમે તો, અને અમારા વડીલ પ્રતાપભાઈ, એનું કેમ ભૂલાય સાહેબ? એના ખૂબ એના માર્ગ એના હેઠે અહીંયા પ્રોગ્રામ અમે કર્યા છે. બસ આખી રાત પ્રોગ્રામ કરીએ અને સવારે એવું કોઈ દિન જ બન્યું કે અહીંયા દીવ ઉગ્યા સુધી બેઠા ન હોય પ્રોગ્રામ પતાવ્યા પછી. એવો ખૂબ અહીંયા આનંદ કર્યો છે. અને એ જ આનંદમાં અહીંયા આવું દેવી ભાગવતનું આયોજન થાય, અને એમાંય વૈશાખ મહિનો લેવાય, અને એમાંય લાખણસિંહભાઈના એક દેવી પુત્રના મુખેથી દેવીઓની વાતો થાય એવો એક ઉજળો પ્રસંગ આ વિસ્તાર બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજે જે આવું રૂડું આયોજન કર્યું, એ આયોજનમાં હું આવી શક્યો એનો મને હરખ છે. ધારી એટલું બોલી શકીએ, અમારે ક્યાંય બોલવામાં આળ હોય નહીં, પણ સમય થઈ ગયો છે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. આપણે જમવાનું ટાઈમ થાય ને આપણે પછી બોલવાનું શરૂ કરીએ એ મેળ જ ન આવે. વરરાજાને સાલું ફેરે કેમ કેવું જમવાનું તૈયાર છે, વરરાજો કે એ વાત પછી પહેલાં ફેરા ફરી જો ને, કાં ફેર્યા પહેલાં તમારે જમવાનું કરવું હતું. એટલે જ્યારે જે સમય સારો ચાલતો હોય ત્યારે જ એ સારું લાગે. એટલે આપ બધા વડીલોના દર્શન થયા, અને આવી એક પવિત્ર જગ્યાએ મારે આવવાનું થયું એનો મને હરખ છે. ફરીવાર આપ બધાના ચરણોમાં પ્રણામ કરી વિનવું છું. અસ્તુ. જય શ્રી રામ. હલો, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ.
ખૂબ જ સુંદર રીતે એમણે પ્રસ્તુતિ કરી. રાજુ દાદા, કાગ એવોર્ડ વખતે પૂજ્ય મોરારી બાપુએ જેના માટે એવું કીધું કે અમુક લોકદર્શન, શાસ્ત્રના લોકદર્શન સહજમાં મળે છે, એવા અમારા સૌના આત્મીય અને અમારા સૌના માનનીય વડીલ માયાભાઈનો આ